કેમ છો બચ્ચા પાર્ટી? ચલો આપણે કાલે શબ્દ મિલાપ કીટ હતી એના દ્વારા આપણે કયા શબ્દ બનાવ્યા હતા? રકારવાળા. આવડશે ને એવા શબ્દો? હવે આવડી કેમ ખબર પડી કે કોને કહેવાય? ચલો એવા શબ્દ બધા એક એક લખવાના છે. ચલો રિદ્ધિબેનથી શરૂ કરશું આપણે, બધાનો વારો આવી જાય એટલે. મોટા અક્ષર ને સરસ મજાના અક્ષર કાઢવાના, બરાબર? અરે વાહ, શું લખ્યું બેટા? વૃક્ષ. વેરી ગુડ. ચલો હવે કોણ આવશે? ચાલ આવી જા. આદિત્ય આવે. આદિત્યની પાછળ આદિત્ય બેઠેલો છે. લાઈનમાં જ લઈએ આપણે. એની નીચે બીજો કલર લેવાનો એટલે આખો અક્ષર છૂટા પડે, ખબર પડે આપણને શબ્દ. સરસ. ચલો શું લખ્યું બેટા? બોલવાનું પણ પ્રેમ. ચલો ઐશ્વર્યા બેન આવે. બધાને આવશે બેટા, બધાને આવશે મારા દીકરાને. વાંચવાનું બધાય દરેકે. જો કેવા નવા નવા તમને શબ્દ જાણવા મળશે. વાહ ભાઈ વાહ. પૃથ્વી. કાલે મેં કીધું હતું ને કે યુટ્યુબ ખોલો કે ગમે તે ખોલો, નેટ ઉપરથી તમારે આવા શબ્દ શોધીને લાવવાના. કેટલા લાવેલા તમે? 100. ઓ બાપા, 101. તો હવે તમે એમાંથી 25 તો યાદ રહ્યા હશે ને તમને? હા બસ તારે. ચલો લખો બેટા. સરસ. વેરી ગુડ. બધા જ હોય બેટા, સર્ચ મારવાનું એટલે આવે. ચલો શું લખ્યું બેટા? વેરી ગુડ. શાબાશ. ચલો જાનવી બેન સ્પીડ રાખો બેન. બીજો જ કલર લેવાનો. એક કલર આવી ગયો લેવાનો નહીં, બીજો લેવાનો. પછી બધા તમારા ચોપડીમાં લખવાના છે, નોટમાં તમારી. પ્રકાર. વેરી ગુડ. શાબાશ. ચલો સાનવી બેન મોટા અક્ષર કાઢશે બેટા. ડાયો દીકરો મારો. સ્પીડ રાખવાની થોડીક. બ્રશ. વેરી ગુડ. ચલો આવી જાઓ. આવશે આવશે બેટા, બધાનો વાર આવશે. બસ એક લખી દો, પછી ઉપર લખજો. એક લખી, સારું લખી દે. ઉપર લખ, ઉપર ઉપર. વાંધો નહીં. હાર તારો. હા બેટા, કોઈ એ ના લખે ને એવું મસ્ત લખવાનું. પ્રથમ. વાહ ભાઈ વાહ, જોરદાર. જો કેવા મસ્ત મોટા કાઢે, એવા મોટા કાઢવાના. હે માતૃ. અરે વાહ, શાબાશ. અરે વાહ, જોરદાર. ચલો નવા નવા શબ્દ જાણવા મળે તો તાળી પાડજો ભાઈ. માતૃ. વેરી ગુડ. આ છે ને, આ થોડુંક આગળ આવી ગયું, એમ આગળ નહીં લાવવાનું ને. રગ પર નીચે કર્યું ને. ટ્રે ન. વાહ ભાઈ વાહ, જોરદાર. જો એવા અક્ષર કાઢવાના. બે છોકરાના અક્ષર બહુ મસ્ત આવ્યા. ચલો આવી જાઓ. હા વાંધો નહીં, લખી કાઢો. પછી આવશે, પછી જયેશનો વારો. પાર્થ પછી આવશે. આવશે બધાનો વારો આવશે. પ્રસાદ. વેરી ગુડ. બધાનો વાર આવશે બેટા. હા તું બોલે ને વારો નહીં આવે એટલે ચૂપચાપ બેસી જજો. પ્રાથમિક. કઈ છે? પ્રા. એવું ના ચાલે, ફરી લખ હવે. એટલે કહું પેલા ધીમે રહીને લખી વાંચવાનું, પછી લખવાનું. હવે સાચું. જો કેવા મસ્ત મોટા, એવા મોટા મોટા અક્ષર કાઢવાના. કો. વેરી ગુડ. ચાલો પાર્થ થઈ જા બેટા. હા પછી જયેશનો વારો. અવાજ નહીં, અવાજ આવે ને તો એને તારો વારો નહીં આવે. શાંતિથી બેસે ને એને હું બોલાવીશ. જે ના હોય એવું લખજો પણ. હા બેટા. વેરી ગુડ. વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો હવે આવશે. કોનો વારો નથી? જલ્દી પકડી જાય. ચલાઈ જાય. આવશે આવશે. ચોક આપો ભાઈ, નીચે જ મૂકી દો, કોઈને હાથમાં નહીં લેવાના. એના પછી ચેતન તૈયાર આવજો.
શું પ્રસાર જોરથી એ મોટા અક્ષર લખવાના બેટા પ્રસાર ચલો ચલો આમાંથી જઈને વારો ન થાય બસ જઈએ તૈયાર રે ચાલ લખી દે પ્રસાદ વેરી ગુડ કઈ આવી ગયું ચાલો ફરી એવું ના ચાલે ભાઈ જો બે જ વાર આવીશ બીજું લખો બેટા પ્રસાદ ભૂસી કાઢો બીજું લખો પેલા જોવાનું બસ જો એને સુધારી નાખ્યું પ્રસાદ ને બદલે શું લખી દીધું લખો 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 ચાલો સુધાર દો બીજું લખો બીજું પ ઉપરથી નહીં લખો બીજું લખો હા હા પોતાનું નામ લખી દીધું પાર્થ ચલો ઉપરથી શરૂ કરો બેટા બધાનું આવશે બેટા ચલો પછી જઈશ તૈયાર રહીશું પછી બોલે ને વારો જ નહીં હું લઉં ટ્રેક્ટર વાહ ભાઈ વાહ જોરદાર ચલો જઈશ જાઓ બેટા બીજો અક્ષર લો ને પ ઉપરથી જ વધારે આવે પ્રભુ અરે વાહ જોરદાર બીજા એટલા તૈયાર રાખો યાદ કરી જુઓ થ્રેસર વાહ ભાઈ વાહ જોરદાર કૃષ્ણા બે જા હું બોલું ને તો જ આવજે કેમ ભૂસી કાઢ્યું સરસ અક્ષર લખવા શું લખ્યું રિદ્ધિબેન પ્રોગ્રામ પ્રોગ્રામ ચાલો રિદ્ધિબેન લખો ચલો શું લખ્યું એપ્રિલ ચલો ઐશ્વર્યા બેન આવે પછી જાનવી તૈયાર રહે શું લખ્યું બરાબર જુઓ ધ્રજવું એમ લખ્યું પાઠ શું લખ્યું સરસ આદિત્ય આવે ફટાફટ સ્પીડ ધ્રુજવું ચલો પછી ચલો એના પછી આવશે દીપક પછી જયેશ ડ્રમ વેરી ગુડ ચલો ફટાફટ સ્પીડ રાખજો બેટા આખું પાટિયું ભરી દેવાનું છે આપણે બ્રાહ્મણ ખોટું બ્રાહ્મણમાં તો પેલો બ્રાહ્મણ ને એ બ્રાહ્મણ એવી રીતે ના લખાય બેટા બીજું લખો ચાલો પછી હું શીખવાડું બ્રાહ્મણ કઈ રીતે લખાય દેવાની જો બ્રાહ્મણ એ પછી હું શીખવાડું એની જગ્યાએ બીજી કરી દે એ ભૂસી કાઢ બીજું જ લખી દે કશું હે ગ્રીન સરસ ગ્રીન લખો ચલો હા એવું લખવાનું બેટા એ બ્રાહ્મણ પછી તને શીખવાડું હા ને વેરી ગુડ ચલો હવે આવશે જયેશ જે બોલશે ને એનો વારો આવશે પછી કૃષ્ણા અને જાનવી પછી સાનવી અહીંયા ધ્યાન રાખજો ભાઈ ગર્વ બોલવાનું પછી ચાલો હવે આવશે કૃષ્ણા ઊભો થઈ જાય વારો આવે ભાઈ આવે જોજો પછી કેટલા બધા પછી આપ નીચે પણ ભરી દેજો હા આખું પાટિયું ભરી દેવાનું છે આજે આપણે વેરી ગુડ શું લખ્યું બોલો બોલવાનું ચર્ચા વેરી ગુડ ચાલો હવે જાનવી આવે તારો વારો નહીં હા હવે જાનવી વારો હું કહું એનો જ વારો આવશે અવાજ નહીં બેટા અહીં ધ્યાન આપો પછી તમારે લખવાના છે મોઢે પ્રધાન વાહ ભાઈ વાહ જોરદાર ચાલો હવે સાનવી આવશે પછી આદિત્ય પછી જયેશ આ બાજુ પતે પછી તમારી વારે તમારી ટુકડીની વાર હા બેટા પ્રવીણ તો લખો પછી હેડો
पार्वती પ સીધો કરો ય જેવો દેખાય. ય જેવો દેખાય કે નહીં દેખાતો ભાઈ? પ દેખો સરસ મજાનો પ પાડો. એવો પ ના ચાલે. એ તો યાવતી એમ થઈ ગયું. હવે સાચું. શું લખ્યું બેટા? पार्वती વાહ ભાઈ વાહ, જોરદાર. ચાલો આદિત્ય, હવે તમારે તૈયાર હે બેટા? આ લોકોને આટલું જ બાકી છે, આટલા જ બાકી છે. નીચે બેસો વિનોદ. મસ્ત લખજો. કોઈને ના આવડે ને એવો અઘરો લખવાનો. કાલે શીખવાડેલો ને મેં એવા એવા લખવાના. વાહ ભાઈ વાહ, જોરદાર લખી લે મારા દીકરાઓ. શું લખ્યું બેટા? क्रम ક્રમ. વેરી ગુડ. ચાલ આવી જાય. પછી જઈશ તારવા હે બેટા. પછી આપણે પછી 5-5 લખાઈશું. ના ને પેલા જો આવી ગયેલો હોય તો ના લખતું. હા, એવું લખ્યું? प्रधान એ ધ જો જોઈ. હા. ધીમે રહીને લખો ભાઈ. એને એમ કે હું જલ્દી જલ્દી લખી નાખું એમ નહીં બેટા. ઉતાવળ્યું છે મારું છોકરું. ધીમે રહીને લખવાનું, આપણે ઉતાવળ નહીં કરવાનું બેટા. વાહ ભાઈ વાહ. આમ ઝડપ રાખવાની પણ આમ જ. હા વાહ ભાઈ વાહ, કેટલું મસ્ત લખ્યું. ચલાવી જાય પ્રેમ. બધાને વાર આવશે બેટા. તમે પ્રધાન લખ્યું, પ્રધાન ઉપર આવી ગયેલું જ છે अंग्रेजी અંગ્રેજી. વેરી ગુડ, શાબાશ. ચાલો તરુણનો વારો નહીં આવ્યો. હા તો લખો. જોઈએ ને આપણે કેવું લખતા આવડે માં તરુણને. વેરી ગુડ પ્રતાપ, વેરી ગુડ, સરસ. ચલો જયેશભાઈ આવે. પછી એ શું બેન આવશે? જો શું લખે જો સાંભળો, વાંચો. દ્વારકા. અરે વાહ, તાલી તો પાડો ભાઈ. દ્વારકા, સરસ. કેવું સરસ લખ્યું જો. ચાલો હવે આવશે વિરાજ. અહીંથી ઐશ્વર્યા સોરી. તૈયાર રાખો બધા, એક એક હજુ તૈયાર રાખો. ફરીવાર વાર આવશે. અઘરામાં અઘરું લખે ને એને આપણે ઇનામ આપીશું. અઘરું લખવાનું. ઐશ્વર્યાબેન કયું લખે છે ખબર નહીં, હવે દેખાતું નહીં બરાબર. માર્ચ. વેરી ગુડ. ચલો પાઠ લખો બેટા. પછી સાનવી બેન, પછી યસુ બેન. મસ્ત લખવાનું. અઘરામાં અઘરું હોય ને કોઈને ના આવડે એવું લખવાનું, હે ને? ચલો શું લખ્યું પ્રેમ? વાંચો. પ્રચાર. આવી નથી ગયું ને પ્રચાર? નહીં, સરસ. ચાલો પ્રેમ જય લઈ જાય. જયનો વારો નથી આવ્યો ભાઈ. જેનો વારો ના આવે એને પહેલા વાદો, પછી તમને બીજી વાર વારો આવશે. ઉપર લખો. જો આખું પાટિયું ભરી દીધું મારા દીકરાઓએ. જો એપ્રિલ આવી ગયું. બીજું લખો. ચલો ભૂસો એને બરાબર જોવાનું. નજર કઈ હતી ભાઈ તમારી? ચલો ભૂસાઈ ગયું. ચલો લખો બીજું. કોઈ પણ પ્રકારવાળો શબ્દ લખવાનો. પ્રજ્ઞા એમ ના આવે બેટા. કઈ રીતે પ્રજ્ઞા લખાય ભાઈ? શું આવે? પ્ર. અને બીજું શું આવે હવે પાછળ? જ્ઞ. સરસ. લખો ચાલો. એ પહેલા ભણે ને એટલે નહીં આવડતું. લખો ચાલો. એ ભૂસી કાઢો બેટા. અહીં બરાબર ધ્યાન આપો બધા. જયભાઈ બીજા ધોરણમાં આવશે ને એટલે આવશે બેટા. એ કે બેન હું લખું એટલે પછી કીધું મેં. જોઈ રહેજો બધાય. પ્રજ્ઞા. જ્ઞ સરસ નહીં કર્યું. ચલો પછીનું જ્ઞ સરસ લખજો બેટા હવેથી. ચલો રીત આવી જાય. તૈયાર રાખો પહેલા. હા તારો વારો બસ.
ઓહો હો હો વાહ ભાઈ વાહ જોરદાર શું લખ્યું ધર્મેશ ચલો સાનવી મજા આવે તમને હિમેશનો વારો બિલકુલ આવ્યો નથી ભાઈ તૈયાર રહો ચલો નર્મદા વાહ તાલી પાડો ભાઈ વાહ ભાઈ વાહ પહેલામાં ભણે છે આ છોકરી સરસ વેરી ગુડ ચલાઈ જાય હિમેશ હિમેશને 2 લખવાના મોડો આવ્યો ને એટલે હિમેશભાઈ બેસી રહેલા હે ને હિમેશભાઈ ડ્રમ એ શું કર્યું એને ટ્રમ લખ્યું આપણે શું લખવાનું છે ડ્રમ ડ્રમ આવી ગયું કઈ છે નથી આવી ગયું ડ્રમ વેરી ગુડ ચલો ચલો હવે આવશે જયેશભાઈ ચલો આવી જાય વાંધો નહીં ચલો સરસ બીજું લખ્યું બરાબર જોવાનું ભાઈ વધારે શબ્દ થઈ ગયા ને એટલે એને યાદ ના રહ્યું અવાજ નહીં બેટા અહીં જો બધા શું લખે છે જો જાનવી કેવું મસ્ત આવડી ગયું જો વાહ ભાઈ વાહ પ્રણામ વેરી ગુડ ચાલો કૃષ્ણાબેન નીચે લખો નીચે હમણાં એવું જ છે હજી કેટલા બધા શબ્દ લખી કાઢ્યા મારા દીકરા હવે પણ આમાં મને આઘાતો રહો ભાઈ વાહ ભાઈ આચાર્ય મીંડુ ના આવે બેટા આચાર્યમાં મીંડુ પૂછી કાઢ હા એમ આચાર્ય આ ઉપર મીંડુ આવે નહીં સરસ વચ્ચેથી લખ્યું ઉપરથી ના લખાય ઉપરથી લખ એટલે તાર શબ્દ સમય જશે મને ખબર છે શું શબ્દ ચલો એ નીચે બેસ બેટા જોઈ લેજો એ ખોટો લખે તમારે જવાનું ઐશ્વર્યાબેન લખવા ચલો સાચું છે શું કરવાનું શું બાજુ ખોટું છે ડ ને ટ તમારે છે ને હવે મારે શીખાડવા પડશે ફરી નથી પડતી ને કાલે શીખવાડું ચાલો ફાયર બ્રિગેડ તમે જ્યારે લખો ને ત્યારે રસવઈ આવે દીર્ઘય આવે ધ્યાન રાખવાનું હો ને એટલે આગળના ધોરણમાં આપણે મુશ્કેલી પડે નહીં સરસ ચાલો ક્લેપ કરો વિરાજ માટે ભાઈ મસ્ત સરસ લખ્યું ચાલો આવી ગયો પ્રથમ ભાઈ ચાલો આદિત્ય આ લાઈન પડો આપણે ચાલો એવું કરો ચાલો લખવા માંડો આદિત્ય ભાઈ સ્પીડ રાખો ચાલો ફટાફટ અરે વાહ જોરદાર શું લખ્યું વાહ ભાઈ વાહ જોરદાર જોઈ ને કેવું મસ્ત શબ્દ લાયો આમ લાઈન જ પડો એટલે આપણે મારે ઊભું એ ના કેવું પડે ગ્રહ કહેવાય ગૃહ ના કહેવાય શું કહેવાય ગ્રહ આમ એટલા બધા નજીક નહીં જતું રહેવાનું એને લખવા દે પેલા શાબાશ વાહ ભાઈ વાહ કેટલા મસ્ત લખે મારા દીકરાઓ વાહ ભાઈ વાહ જોરદાર શ્રમિક વાહ ભાઈ વાહ જોરદાર ચાલો પછી શ્રમિક તે પાછા જાવ આંધ્રપ્રદેશ ઓહો બાપરે બાપરે આ ઉપર મીંડું કરો વાહ ભાઈ વાહ જોરદાર ટપુડી પેલા ભણે પણ કેવી મસ્ત લખી લાવી જો તમને ખબર હતી ત્યાર પછી ચલો એ શું લખો બેટા જેને આ એક વારો પતી જાય તમારી ચોપડી લઈ અને શબ્દ લખવા માંડો ચલો મનુષ્ય એમાં કઈ રકાર આવે રકાર ના આવે બીજું લખો ચલો લખે બીજો લખો બેટા રકાર વાળું આવવો જોઈએ શબ્દ
મજા આવે ને ભાઈ કેટલા આપણું શબ્દ ભંડોળ પણ વધે હે ને ગણન ના આવડતું હોય તો આવડી જશે વર્ષા કઈ વાંધો નહીં ચાલો ને જે ના આવ્યું ને જોઈ લો એટલા ચેક કરી લો હવે જ્યાં જગ્યા હોય ને તે લખવા માંડવાનું આખું પાટ્યું ભરી દેવાનું આપણે. આશીર્વાદ શું લખ્યું આશીર્વાદ